ભાવનગર શહેરમાં છેલ્લા 2 વર્ષથી પાવર પ્લાન્ટને ટાર્ગેટ કરી પ્લાન્ટમાંથી પેનલના વાયરોની ચોરી કરતી ટોળકીને ઝડપી લેતી પેરોફ્લો સ્ક્વોડ. ભાવનગર એલસીબી પેરોફ્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના રાય આધારે ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી રાત્રિ દરમિયાન સોલાર પાવર પ્લાન્ટમાંથી પેનલના કેબલ વાયરોની ચોરી કરતા સક્રિય ઇસમોની ટોળકીને ઝડપી લીધા હતા. જેમાં ભરતભાઈ ડુંગરસિંહભાઈ વાઘેલા, લાલજીભાઈ ઉર્ફે લાલો, કલ્યાણભાઈ ચૌહાણ, અજયભાઈ ઉર્ફે અજરો, પ્રવીણભાઈ ડાબી, પરેશભાઈ બાબુભાઈ મકવાણા, નિલેશભાઈ ઉર્ફે નીલુ ઉર્ફે ઘુગો, રાજુભાઈ રાઠોડ અને રાધેશભાઈ ઉર્ફે રાધે ઘુગાભાઈ વાઘેલા સહિત 6 ઇસમોને રોકડ રૂપિયા 10,17,600ના મુદ્દામાલ સાથે 6 ઇસમોને ઝડપી લીધા હતા. જ્યારે 4 અન્ય ઇસમો મહેશભાઈ મથુરભાઈ મકવાણા, ગોપાલભાઈ નરસિંહભાઈ મકવાણા, અજયભાઈ ડાયાભાઈ પરમાર અને ગોપાલભાઈ ગોહિલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.